અને ધર્મ પ્રતિ પ્રેમ ભાવ જે છે, ભલે હવા રૂપિયાની જઈને પ્રસાદી એમને ચડાવી હશે, પણ પ્રેમ ભાવથી ચડાવી હશે તો તમે ગુરુ મહારાજના સાક્ષી કહો કે તમારા સુખના દાડા ચાલુ થઈ ગયા છે. ગુરુ મહારાજ ધુણીવાળાની કૃપાથી તમે કોઈ દિવસ ધર્મનો રસ્તો ન છોડ્યો, ધર્મનો માર્ગ ન છોડ્યો. ગમે તેટલા વાયરા આડા અવળા વાજે, લેકિન તમે ધર્મનો રસ્તો ન છોડ્યો. અને જે ધર્મના રસ્તા ઉપર હે એનો અંતે વિજય હે. કારણ કે જ્યારે પણ ધર્મની સાથે જે લોકો જોડાયા છે એમનો હંમેશા વિજય થયો છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ પોતાની પત્નીના માટે લંકા સાથે યુદ્ધ, રાવણ સાથે યુદ્ધ કર્યું હતું, લંકા ગયા હતા. પણ એમની સાથે જે જોડાયા, જામવંત જોડાયા, હનુમાનજી મહારાજ જોડાયા, નલ જોડાયા, નીલ જોડાયા, અંગદ જોડાયા, વાનર જોડાયા, રીંછ જોડાયા, બધા જોડાયા. લેકિન રામાયણમાં તમે બધા સાંભળ્યું હશે અને વાંચ્યું પણ હશે કે જ્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ વૈકુંઠ ધામ જાય છે, ગોલોક જાય છે, ત્યારે એમની સાથે સાથે બધા સરયુ નદીની ઉતરીને બધા ભગવાનની સાથે વૈકુંઠમાં જાય છે. ખાલી બધા જે રીંછ, વાંદર, ભાલુ બધા હતા એ વૈકુંઠમાં જતા રહ્યા, મોક્ષમાં જતા રહ્યા. એમને બધું મેળવી લીધું જિંદગી જીવનનું. ધર્મની અંદર જોડાયા. માણસ ધર્મની સાથે જોડાયેલો રહે તો એને સુખ આવે ને આવે જ છે. એટલે ધર્મનો પાયો કદી છોડવાનો નહીં. ધર્મનો પાયો છૂટો તો બધું છૂટું. પૈસા આવશે ને જશે. પૈસા તો વળવળની છોયા. સવારમાં આ જો આ દાડો ઉગ્યો છે અને તમે સોયડો જો તો આ ઝાડનો બધો સોયડો આથમણો હોય છે, અને સાંજે આ દાડો માથે થઈને જશે ને સાંજે સોયડો ઉગમણો જતો રહેશે, બદલાઈ જાય છે. જે લોકોને ઝૂંપડા હતા એમને બંગલા થઈ ગયા, અને જે લોકોને બંગલા હતા એમની પરિસ્થિતિ ઝૂંપડા જેવી થઈ જવાની. ધીરે ધીરે સમય પરિવર્તનશીલ છે. સમયને ન ઓળખ્યો, સમયને જો ન પહેચાણ્યો તો પરિસ્થિતિ બદલાતા વાર નથી લાગતી જીવનની અંદર. લેકિન જે માણસ ધર્મની સાથે છે, ભગવાન ઉપર જેને ભરોસો છે, ગુરુ ઉપર જેને ભરોસો છે, એના જીવનમાં સુખ આવે ને આવે જ છે. તો તમારા લોકોનો પ્રેમ, ગુરુ મહારાજનો ધૂણી પરથી જે પ્રેમ ભાવ છે, હું પણ ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે તમારે સદાય લીલા લહેર થાય, તમે આનંદ મંગલ થાય. તમારે આ છોકરા મકાન બનાવવાની શરૂઆત કરી, અને આ છોકરા મેહુલની વાત નથી, આ મારા માટે બધા મેહુલ છે, જેટલા બેઠા છે એટલા બધા. અને એમના માટે બધાને, ભગવાનને, ગુરુ માટે હું પ્રાર્થના કરું છું, ધૂણીવાળા ગુરુ મહારાજને, કે એમના બધાના ઘરે બંગલા બને, બધાના ઘરે સારી સારી ગાડી આવે, સારી સારી ગાડી આવે, એમનું નામ થાય. અને ક્યારે મારા મોઢાથી મેં હજુ પણ સાંભળ્યું છે કે હું બધાના માટે મંગળ કામના કરું છું. અને તમને બધાને કહું છું, જાઓ દૂર દેશાવર જાઓ, ધંધો કરો, વેપાર કરો, નોકરી કરો, ગમે તે કરો ને કમાઓ. મા બાપની સેવા કરો, ગુરુની સેવા કરો, ધર્મની રક્ષા કરો. તમે બધું કરો. ધર્મ રક્ષાથી રક્ષિત હો. ધર્મની રક્ષા કરશો તો પરમાત્મા તમારી રક્ષા કરશે, અસ્તિત્વ તમારી રક્ષા કરશે. એટલે બધાના ઘરે સુખ સંપત્તિ આવે. અને ભગવાન ધૂણીવાળા, મા ભગવતી, રાજેશ્વરી, જગતજનની મા જગદંબા, આશાપુરા માતાને હું પ્રાર્થના કરું કે માં, આ તારા પરિવારમાં, તારા કુળમાં, આ તારો પરિવાર છે, બધાના ઘરના દુઃખ દારિદ્ર દૂર થાય, અને બધાના ઘરને ભગવતાનો વાસો થાય, ભગવાનનો વાસો થાય, ધન વૈભવ લક્ષ્મી આવે, બધા સુખી થાય, એવી હું મા ભગવતીને પણ પ્રાર્થના કરું છું, માતાજીને પ્રાર્થના કરું છું. એટલે એમ સમજો કે તમારે ગુરુ મહારાજની કૃપાથી ધીરે ધીરે દાડે ડોકરા બિચારાએ ખૂબ મતલબ દુઃખ દેખ્યું, સંકટ દેખ્યું. લેકિન હું તમને કહું છું ને કે આ તો સોયડો હે. સંકટ જેને દેખ્યું એને આનંદ આવશે, એ વાતની પ્રતીક્ષા તમારે કરવાની કે આવશે ને આવશે. કારણ કે ઘડિયાળનો કાંટો ફરે છે, સાયડો ફરે છે, જે રીતે બધું ફરે. એટલે આ છોકરાઓ તકલીફમાં ઉછર્યા, તકલીફમાં જન્મ લીધો, તકલીફમાં ઉછર્યા, તકલીફમાં ભણ્યા, તકલીફમાં મોટા થયા. પણ ભગવાન ગુરુ મહારાજની કૃપા થશે ને હવે તમારી બધાની તકલીફ દૂર થશે, અને જરૂર થશે એવો મને વિશ્વાસ છે. તો સૌ સુખી થાઓ. ગુરુ મહારાજ ધૂણીવાળાનો આશીર્વાદ છે. મારા તમારો પ્રેમ જોઈએ.
મારે કોઈ જોઈતું નથી. તમારો ભાવ એ મારા માટે ઘણો એમ. તમારો ભાવ હશે તો મને બળ મળશે કે મારે જવું છે આગળ હજુ ભગવાનના ચરણોમાં, ગુરુ મહારાજના ચરણોમાં. તમારો પ્રેમ જોઈએ. તમારો પ્રેમ મને મળે જ છે, એનાથી વધારે વિશેષ કંઈ નથી જોઈતું. તો અહીંયા જેટલા બી બેઠા છો, તમે બધા સુખી થાઓ, આ પરિવાર સુખી થાય, આ ગામ સુખી થાય, આ સમાજ સુખી થાય, અને સૌના સુખની મંગળ કામના સાથે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્છતિ ભાગ ભવેત. અમે બધાના મંગળની કામના કરી અને ધૂણીવાળા ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરીને, એમને પ્રાર્થના કરીને તમને સૌને ફરીથી ઘણો આશીર્વાદ આપું છું કે તમારે સૌને લીલા લહેર થાય અને સૌ આગળ વધે અને સૌના ભગવાન કરી સારી સારી ગાડીઓ લાવે, સારા સારા બંગલા બનાવે, સૌ આનંદથી જીવો, એવા મારા ઘણા આશીર્વાદ છે. અને તમારા પરિવારમાં સારું મકાન થાય તો જોઈને ખુશ થાવ. કોઈ સારી ગાડી લાવે તો તમે જોઈને ખુશ થાવ. કોઈ કંઈક પણ સારું કરે તો તમે જોઈને ખુશ થાવ. એનાથી તમારા પરિવારની, તમારા કુટુંબની બ્રાન્ડ વેલ્યુ વધે છે. તમારા વાયમાં 10 સારી ગાડી ઉભી હોય તો તમારું વજન, આ તો બધું બહારનું જ વજન હે દુનિયામાં, બાકી તો હું હે, હકીકત કહો, બાકી કોઈ નહીં હે. તો બધું બહારનું જ વજન હે જે હે એવો, બરાબર ને? આ બધું બહારનું જ વજન હે, બાકી કોઈ હે નહીં. સારી ગાડી ઉભી હોય તો કે આપ કોણ ફલાણજી, ઓહો સાવડા તે વાત છોડો. અન્ન વહેતો કે કોણ ફલાણો, બરાબર ને? એટલે આજે બધું, બાકી કોઈ હે નહીં, કોઈ ઊંડો કોઈ ઘણો કસ નહીં એમ.